રસ્તા પર વાહનો ચલાવવા માટે સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે અને આ નિયમ કાનૂન દરેક લોકો માટે સરખા હોય છે અને તેનું સૌએ પાલન કરવું ફરજિયાત છે। ત્યારે રસ્તા પર વાહન સાચવીને ચલાવવા માટે કેટલીક વાર નિયમોની જાણકારી ન હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાઈ જાય છે। ત્યારે ચાલો જાણીએ રસ્તા પર વાહનો ચલાવવા માટે શું ધ્યાન રાખવું જોઈએ। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। વિશ્વના દરેક માર્ગ ઉપર વિવિધ સાઇન બોર્ડ જોવા મળે છે તેમજ રસ્તા ઉપર સફેદ અને પીળા રંગના પટ્ટા દોરેલા હોય છે। આ નિશાનીઓ વાહન કઈ રીતે ચલાવવું તેનો સંદેશ આપે છે। તમે રસ્તા પર જોયું હશે કે રસ્તા પર વચ્ચે એક સીધો સફેદ પટ્ટો દોરવામાં આવતો હોય છે, પણ આ રસ્તા પર દોરેલો આ સફેદ પટ્ટો એ સૂચવે છે કે તમે જે લાઇનમાં ચાલો છો તેમાં જ ચાલો, તેને ક્રોસ કરીને તમે બીજી લાઇનમાં ન જઈ શકો। આવું કરવાથી તમે તેના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છો અને આવામાં ટ્રાફિક પોલીસ તમને ચલણ આપી શકે છે। ત્યારે વાત કરું રસ્તા પર ગાડી ચલાવતા વખતે તમે કેટલાક રસ્તા પર બે સીધા પટ્ટા હોય છે જેમાં સફેદ અને પીળા કલરના પટ્ટા હોય છે। ત્યારે રસ્તા પર આ બે સીધી પટ્ટી પરનો મતલબ એ છે કે તમે તમારી લેનમાં ચાલતા રહો, અહીં તમને લેન ક્રોસ કરવા બીજી તરફ જવાની સખત મનાઈ હોય છે અને જો તમે આવું કરો છો તો તમને પોલીસ ચલણ આપી શકે છે। ઉપરાંત તમે યુ ટર્ન પણ લઈ શકતા નથી તેમજ બીજી તરફ જઈ શકતા પણ નથી અને ઓવરટેક પણ કરી શકતા નથી। આ સાથે જ રસ્તા પર સીધી લીટી સફેદ રંગના તૂટક પટ્ટાઓ દોરેલા હોય છે, જેનો અર્થ એ થાય છે કે વાહન ચાલકે પોતાની લેન બદલવી અથવા ઓવરટેક કરવાની છૂટ આવે છે। ત્યારે આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।